નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ છે, તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે જોવાના છીએ આપણે સોલ્યુશન ઇકોનોમિક્સ વિભાગ ઈનું વિભાગ સીનું તમારું પ્રકરણ નંબર 4નું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો જોઈશું। તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે। તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો। ઓકે, આગળ વાત કરીએ મિત્રો। પહેલા નંબરનો તમારો પ્રશ્ન છે, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરી દેજો જો તમે નવા આવ્યા હોય આપણી યુટ્યુબ ચેનલ પર। ઓકે, પહેલો પ્રશ્ન છે, તફાવત સમજાવો। જથ્થો અને પુરવઠો। વર્તમાન કિંમતે ઉત્પાદનનો જથ્થો અને પુરવઠો। પહેલાં જથ્થો જોઈશું કે વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવા ઈચ્છતા જથ્થો છે। નહીં વેચવાની ઈચ્છા એ જથ્થો છે। બીજું, વર્તમાન કિંમતે ઉત્પાદન જેટલો ભાગ વેચવાની તૈયારીને પુરવઠો કહે છે। વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવાની તૈયારીને પુરવઠો કહે છે। બીજું છે, જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે છે પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે। પુરવઠો કુલ ઉત્પાદનથી ઓછો કે કુલ ઉત્પાદન જેટલો કે કુલ ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે છે। જથ્થો પુરવઠા જેટલો જ અથવા તેનાથી વધારે હોઈ શકે છે પણ ઓછો હોઈ શકે નહીં, અને પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે પરંતુ જથ્થા કરતાં વધુ હોઈ શકે નહીં। વસ્તુની કિંમત વધતા જથ્થો ઘટે છે, વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે। ઓકે, આ મુજબ આ તફાવતના હતા કે આના અંદર જથ્થો અને પુરવઠાનો તફાવત અલગ અલગ આપેલું છે। બસ એને તમે પ્રોપરલી લખવાનો છે કે જથ્થામાં શું આવે છે, પુરવઠામાં શું આવે છે, એવું બધું રીતે તમારે એના અંદર લખવાનું છે। જેમ કે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે જથ્થો વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવા ઈચ્છે છે તેને જથ્થો કહે છે, અને વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવા તૈયારને પુરવઠો કહે છે। ત્યારબાદ, જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે છે પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે। જથ્થો છે એ કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે, અને પુરવઠો એ કુલ ઉત્પાદનથી ઓછો અને કુલ ઉત્પાદન જેટલો કે કુલ ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે છે। ઓકે, ત્યારબાદ, જથ્થો પુરવઠા જેટલો જ અથવા એનાથી વધારે હોઈ શકે પણ ઓછો હોઈ શકે નહીં। ત્રીજું છે, પુરવઠા જથ્થા જેટલો હોઈ શકે પરંતુ જથ્થા કરતાં વધુ હોઈ શકે નહીં। અને ચોથું, વસ્તુની કિંમત વધતા જથ્થો ઘટે છે અને પુરવઠામાં વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે। બસ સિમ્પલ। ઓકે, આના આગળ જોઈશું બીજા નંબરનો પ્રશ્ન, કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધ માટેના કારણો જણાવો। કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધ માટેના કારણો જણાવો। હવે કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધ હોવાના કારણો નીચે મુજબ છે। એના અંદર આવશે, ઉત્પાદકો આશય મહત્તમ નફો મેળવવાનો હોય, તેથી સામાન્ય રીતે વસ્તુની કિંમત વધે તો નફાનું પ્રમાણ વધે છે, વસ્તુની કિંમત ઘટે તો નફાનું પ્રમાણ ઘટે છે। તેથી ઉત્પાદક વસ્તુની કિંમત વધે ત્યારે તેનો પુરવઠો વધારવાનો અને કિંમત ઘટે ત્યારે તેનો પુરવઠો ઘટાડવાનો વલણ દાખવે છે। આમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા ફેરફાર એક જ દિશામાં રહે છે, અર્થાત તેમની વચ્ચે ઘન સંબંધ છે। વસ્તુની કિંમત વધતા નફાની શક્યતા વધે છે, તેથી ઉત્પાદકો અગાઉ નીચે કિંમતને બજાર પુરવઠો વેચવાનો પોસાતો નથી અને તેઓ બજારમાં પ્રવેશે છે, પરિણામે બજાર પુરવઠો વધે છે, અને આમ વસ્તુની કિંમત
અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. ઓકે, શું કીધું છે કે કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધ હોવાના કારણો નીચે મુજબ છે. ઉત્પાદકો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે. તેથી સામાન્ય રીતે વસ્તુની કિંમત વધે તો નફાનું પ્રમાણ વધે છે અને વસ્તુની કિંમત ઘટે તો નફાનું પ્રમાણ ઘટે છે. તેથી ઉત્પાદક વસ્તુની કિંમત વધે ત્યારે તેનો પુરવઠો વધારવાનો અને વસ્તુની કિંમતના પુરવઠાનો ફેરફાર એક જ દિશામાં રહે છે, અર્થાત તેની વચ્ચે ઘન સંબંધ રહે છે. વસ્તુની કિંમત વધતા નફાની શક્યતા વધે છે અને તેથી જે ઉત્પાદકોને અગાઉ નીચી કિંમતે બજારમાં પુરવઠો વેચવાનું પોસાતું નથી, તેઓ બજારમાં પ્રવેશે છે. પરિણામે બજાર પુરવઠો વધે છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. વ્યક્તિગત પુરવઠો કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા કોઈ વસ્તુ જુદી જુદી કિંમતે વેચવા માટે બજારમાં મૂકવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. વ્યક્તિગત પુરવઠો કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા કોઈ વસ્તુ જુદી જુદી કિંમતે વેચવા માટે બજારમાં મૂકવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. બજાર પુરવઠો કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો કે પેઢીઓ દ્વારા વસ્તુઓનો જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકવામાં આવે તેને કુલ સરવાળાને કુલ પુરવઠો કે બજાર પુરવઠો કહેવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ તમારો ચોથા નંબરનો પ્રશ્ન. તે જોતાં પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, મેળવી લેજો. આગળ વાત કરીએ. શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે છે? અને ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરી દેજો. શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે છે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં? તો ઉત્પાદક કે વેપારી દ્વારા જથ્થાનો જે ભાગ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન વેચાણ માટે મૂકવામાં આવે તો તેને પુરવઠો કહેવાય છે. બધો જ જથ્થો પુરવઠો બંને જ એવું નિશ્ચિત હોતું નથી. આમ પુરવઠો જથ્થાનો ભાગ હોવાથી જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં. પછી જો ઉત્પાદનમાં અગાઉનો જથ્થો ઉમેરીને વેચાણ માટે મૂકવામાં આવે તો પુરવઠાનું પ્રમાણ ઉત્પાદનના પ્રમાણ કરતાં વધારે રહે અને તેથી પુરવઠો પુરવઠા ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે. ઓકે, ત્યારબાદ 5મા નંબરનું પુરવઠા રેખાનો ઢાળ ઘન હોય છે. કારણો આપી સમજાવો. તો વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ છે એ ઘન હોય છે. વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ એ ઘન હોય છે. જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય છે તેમ તેમ તે વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે અને પુરવઠા રેખા ડાબી બાજુએ જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે, અર્થાત પુરવઠા રેખાનો ઢાળ ઘન છે. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.
અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતો હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.